બહુ સારી બનાવી છે. ભગવાને 4 ખાણી બનાવી છે. ઉદ્ભવ ખાણ, ઇંડજ ખાણ, સફેદ ખાણ અને વરજ ખાણ. 84 લાખ અવની ફરી ફરી આ જીવાતમાં આવ્યો છે. જેવા પરમાત્માના કામ કર્યા છે. ફળ આપે, વૃક્ષ આપણને ફળ આપે. મને મારવી કે કુવાડે કપાવી, કાપી તોય આપણને ફળ આપે. આ જો જગતની અંદર જેટલા ઝાડ છે ને બધાની અંદર ઔષધિ કંઈક ને કંઈક ગુણ છે. અને પશુ છે આપણને દૂધ આપે અને ખેડ કરીને આપણને ખવડાવે. જેટલા પરમાર્થ બધા કરી રહ્યા છે. આ બધા ફૂલ ભેગા થયા ત્યારે ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યો છે. મનુષ્ય અવતાર જેવું એક અવતારની અંદર સુખ નથી. જો કેવું ખાવા પીવાનું, જમવાનું, ગાડલા, વીજળી, પંખા, આવું જેટલું સુખ મનુષ્યને છે. પશુ ઘોડે બંધણમાં નથી રહેવાનું, ટાઢ તાપ નથી વેઠવાના. એટલે તેમાં સંતોને ખબર છે કે 84 ની અંદર બહુ દુઃખ છે, મનુષ્યની અંદર દુઃખ નથી. તો ભક્તનો બીજ બનાવી દો. ભક્ત બીજ પલટાઈ નહીં ઝૂક જાય ને ઉચ્ચ નીચ ઘડે અવતરે પણ આખર કાયમ સંતના સંત જ હોય. એટલે તેમાં સંતો કહે છે આત્મા તત્વને ઓળખી લો. મીરાબાઈ કહે છે આ આત્માને ઓળખા વગેરે લક્ષ 84 મટવાની નથી. મનની અંદર જે ભ્રમણાઈ પડી છે આ ભાંગ્યા વગેરે ભવના ફેરા મટવાના નથી. નરસિંહ મહેતા કહે છે જપ કરો, તપ કરો, વ્રત કરો, પુણ્ય કરો, દાન કરો, પણ જ્યારે તમારા આત્માને તત્વને જ્યારે ચીનવો નહીં ને ત્યારે બધી સાધના જુઠ્ઠી છે. એટલે તેમાં કહે છે કે ભગવાને તન કહેતા ઘડિયાળ, ઘડિયાળનું પગ આ લીમડીના પીઠા ભગતે બનાવ્યું. વાય વાય ગુરુજી આ તનની ઘડિયાળ બનાવી બહુ સારી. ઉપર મૂકી છે 15મી બારી. 5 કર્મ ઇન્દ્રિયો હાથ પગને દે અને 5 જ્ઞાન ઇન્દ્રિયો આ ધડ ઉપર જે શીચ રહ્યું એની અંદર જ્ઞાન ઇન્દ્રિયો છે. કાનથી સાંભળો. 52 અક્ષરનો નાદ થઈ રહ્યો છે. કકાના 36 અક્ષર અને બીજા વ્યાંકન કરીને 52 અક્ષર થાય. આ શબ્દ બધા બોલી રહ્યા છે. આ 52 માં બોલી રહ્યા છે ભગવાન મારો 52 થી 12 છે. 52 તત્વનો આપણો આ દેહ છે. ઈશ્વર આ 52 થી 12 છે. એની સદગુરુ મહારાજ નક્કી કરાવે છે. એટલે વાય રે વાય ગુરુજી તનની ઘડિયાળ બનાવી બહુ સારી. ઉપર મેલી છે 15મી બારી. 5 કર્મ ઇન્દ્રિયો, 5 જ્ઞાન ઇન્દ્રિયો, 4 અંતસ્કરણ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર અને 15મું ગુરુનું વચન. ગુરુ મહારાજ કેમ જો કરો ને તો આ ભવસાગર તરી જાવ. આમાં કરણીનો નાખ્યો છે કરણીનો નાખો કાશ. પૂરા તત્વના પૈડા 5. કર્મ પ્રધાન વિશ્વાસ રાખા જગતની અંદર જેવું જેવું કર્મ કર્યું ને એવું આપણને ભોગવવું મળે. સારું કર્મ કર્યું હોય તો સારો વૈભવ, વાડી ગોળી, ધન દોલત, રાજ વૈભવ. સારા કર્મ કર્યા હોય તો સારા પુત્ર વધુ, કુટુંબ પરિવાર એવું સારું મળે. અને ન આપણા સારા કર્મ હોય ને તો આ બધું સારું મળતું નથી. આપણા કર્મની પટ્ટી છે. સુખ દુઃખ સહન કરી અને દિવસો ગુજારી નાખો. આ પટ્ટી કેવી ઉતારી એ આપણા હાથની વાત છે. એટલે સુખ દુઃખ મનમાં ન આવશો. આપણા કર્મની પટ્ટી છે. આપણી કર્મની પટ્ટી હોય
એવા જ પુત્ર અને પુત્ર વધુ, મા બાપ, ભાઈ બંને પરિવાર, આવું બધું મળે છે. કરણીનો નાખ્યો કાશ, પૂરા તત્વના પડ્યા પાંચ, જળ તેજ વાયુ અગ્નિ પૃથ્વી ને આકાશ, પાંચ તત્વ અને છઠ્ઠો આત્મો જગતની અંદર આ સિવાય બીજું કશું નથી. જે પાંચ તત્વ કેવી રીતે છે, છઠ્ઠો આત્મા કેવી રીતે છે, આ જાણે એને સનાતન ધર્મ કહેવાય છે. જગત આખાની અંદર બધા આપણે સનાતન ધર્મની અંદર જ છીએ, પણ સનાતન ધર્મ જેવી રીતે છે આ બરોબર જાણી લો તો આ જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય છે. આમાં માન રૂપી મોગરો મુખાયો, મનરૂપી મોગરો મુકાયો. ઘડિયાળનું મોડલ હોય ને, મોગરો નનકો એવો જ હોય, પણ મોગરેથી કાંટા આગા પાછા થાય. એટલે મન કે ને એમ આ બધી ઇન્દ્રિયો કામ કરે છે. તેમાં બાળુદાસ કહેશે, હરેક કંપની ખૂબ બની છે રે, આમાં મન મેનેજર મતવાલા. પુરુષાર્થ ને માર્ગે જાતા સદગુરુ મળ્યા છે અમને શેઠ. સાપે સાપને આલે ટીકટું જાય પછી ખેતરની અંદર ઠેઠ. સદગુરુના ચરણે જાય ને તાર ટિકટું મળે. જ્યારે ભગવાનના દરબારની જ્યારે ફિલ્મ જોયું હોય તો જ્ઞાન જ્ઞાસનું છે અતિ અંધવાળું અને વીજળી પંખા વાળું, પણ જો આવરણ પડદો ઉપડે ને તો ખેલ જાહેર જણાય, નકર જણાતો નથી. ઠેઠની અંદર દાખલ થાવ તો પડદો પડ્યો હોય, પણ એવા આવરણ જ્યારે આપણે પીડ્યા હોય ને તો ઈશ્વરની ઘરની ખબર પડતી નથી. અમોતણામાં યાત્તર ઉભા 25 ભજાવે છે પાક. યાત્તર એટલે જેમ મન કે ને એમ બધી ઇન્દ્રિયો કામ કરે છે. 25 પ્રકૃતિનો આપણો દેહ છે, 25 પ્રકૃતિ નોખા નોખા બધા પાઠ ભજવી રહી છે. ગુણ કર્મની ગોઠવણીનો ઠીક રચ્યો છે ઠાઠ. કૃષ્ણ ભગવાન કહે છે 5 ઇન્દ્રિયો અને 3 ગુણ, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. રજોગુણ એટલે માયાવી વૈભવ રચવાનો માયા, અને તમોગુણ એટલે ક્રોધ. સત્સંગની અંદર ક્યારેક ક્યારેક તરીને રહેવી. આ રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, આ 3 ગુણ અને 5 પ્રકૃતિ. કૃષ્ણ ભગવાન કહે છે મારો 8નો ઠાઠ વેચો છે. આને તમે બરોબર હેરજો તો બરોબર જાણી લે. આની અંદર પુરુષ અને પ્રકૃતિ બે જ છે, ઈશ્વર અને ઈશ્વરની માયા. અને જોવો તો બ્રહ્મ સિવાય બીજું કશું નથી. જગતની અંદર બધે ભગવાન એક જ બેસી રહ્યો છે. હોતનની અંદર કહો, માતાજીની અંદર કહો, રામાપીરની અંદર કહો, શંકર ભગવાનની અંદર કહો કે તમારા અંદર કહો, બધે એક જ વિરસી રહ્યો છે. નવખંડ ધરતી છે પણ એમાં સૂરજ એક જ પ્રકાશ પાડી રહ્યો છે. આત્મા સર્વેની અંદર એક જ છે. તેમાં સાખીની અંદર કહે છે ગુરુ હમારા ગારડી મુझ પર કીધી મેર, મોરો બતાયો મરમન તોડો ઉતરી ગયા સબ ઝેર. ગુરુ મહારાજ આવો મોરો આપે છે કે જ્યાં જોવો ત્યાં બધે ઈશ્વર સિવાય એને બીજું કશું દેખાતું નથી. નરમાં કહો કે નારીમાં કહો, પશુમાં કહો કે પંખીની અંદર કહો, બધે એક જ વિલસી રહ્યો છે. જ્યાં જોવે ત્યાં બધે તું ના તું જ બેસી રહ્યો. એસો ખેલ રચો મેરે દાતા, જ્યાં જોવે ત્યાં બધે તું જ બેસી રહ્યો. તારી સિવાય કોઈ બીજો છે જ નહીં. પછી એને વાલો કોણ ને વેરી કોણ, એવું કશું એના લક્ષ્યની અંદર આવતું નથી.
વચન રૂપી અસોડો મુકાયો વચન રૂપી અસોડો મૂકો જો કાંડાની ઘડિયાળ મોટું મોડેલ હોય ને પણ મશીન માલિકનું એવું ન હોય નાનકું હોય એને બોલે ને એટલે ફરતી રીંગ મૂકી હોય એમ સદગુરુના ચરણે જ્યારે જાય ને ત્યારે વચન આપે છે કે સોરી ન કરાય, દારૂ ન પીવાય, જુગાર ન રમાય, માઉસ ન ખવાય, પોતાની અસ્ત્રી બીજી જગતની અંદર મા બાપની દીકરી સમાન, બહેનો માટે ભાઈ બાપની દીકરા સમાન આવો વચન રૂપી અસોડો મુકાયો અને 3 ગુણના તેલ પુરાયા રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. આ 3 આદિની અંદર જેવા જેવા હાલે એવો ભાવ પ્રગટ કરે છે. ક્યારેક આપણે સત્સંગમાં રહેવી, ક્યારેક કાળ ક્રોધ આવે, ક્યારેક માયાની અંદર રહેવી. આ 3 ગુણના તેલ પુરાય આવી ઘડિયાળ ભગવાને બનાવીને આપણને આપી છે. આમાં બદ સાંભળી મોતી હોતી મારા સદગુરુનો હાથ છે ઊંચી રવાય આયો દેવાય ગુરુ ચેતનની ઘડિયાળ બંધાઈ દ્વાદશ અંગુલી મૂકી ઊંચી. સાચી વસ્તુ એમ આ દેની અંદર 10 દ્વાર છે. 9 દ્વાર ની કદાચ માણસને ખબર પડે પણ 10મો દ્વાર બનશે. આ સદગુરુના હાથમાં ઊંચી છે જ્યારે લગાવે ને તારે 10મો દ્વાર ખુલે છે, તારે બ્રહ્મના દર્શન થાય છે. દ્વાદશ અંગુલી મૂકી ઊંચી પણ ત્યાં મારા સદગુરુના હાથની અંદર ઊંચી છે જ્યારે લગાડે ને તારે ત્રિકોટી મહેલના તાળા ખોલે છે. ત્યાં લગન નકર ખબર પડતી નથી કે હું કોણ છું, ક્યાંથી આવ્યો અને આ દેહ છોડીને પછી ક્યાં જવાનું છે. એટલે કોઈ બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય સદગુરુના ચરણે જીવાત્માને વગાડવો પડે. કૃષ્ણ ભગવાન અર્જુન બે પાસે જ ઉભા હતા પણ કે હે અર્જુન, જો તારે મને જોયો હોય તો કોઈ બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય સદગુરુના ચરણે તું ભાગી જા તો મારા દર્શન થાય છે. એટલે એ સદગુરુ કેવા બ્રહ્મ એટલે જેને ભગવાન નક્કી કરી વાળા છે. ક્ષત્રિય એટલે બધા શાસ્ત્રનો સાર જે જાણે છે. બ્રહ્મ જેને નક્કી કરી વાળો, જેના પર નિષ્ઠા આવી જાય છે, આવાના ચરણે જાવી તો આ જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય છે. ગુરુ ભગવાન મળે છે ઘડિયાળા, પિતાને પરે ફેલેથી આવી રવાય વાય રે વાય ગુરુ ચેતનની ઘડિયાળ બંધારી ઉપર નલી પામેર ની ભારી રવાય વાય રે વાય ગુરુ ચેતનની ઘડિયાળ બંધારી તમની ઘડિયાળ બંધારી. પીઠા ભગત દાઢી હતા. સદગુરુના ચરણે જીવાત્મા જ્યો તો મને સદગુરુ ભગવાન રોકા મળ્યા તે મને આવી પારક પટ્ટી આપી દીધી.
પાર્ક પદ મને આપી દીધું. આ પાર્ક કરવાની પટ્ટી છે. પાર્ક બની જાવ એટલે ખબર પડી જાય. પાણીને જેમ ખબર પડે કે કેટલા વલું આ હોણું છે. હવે આપણે થાળનો ટાઈમ થઈ ગયો છે. આપણે પાણીને વિરામ આપી સદગુરુ મહારાજ